हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 નું મિશન સીસી અંતર્ગત આપણે ધોરણ 6 ની જે આપણે સમાનાર્થી શબ્દો ભણી છે એમાં આગલા પાઠનો આપણે જે સમાનાર્થી શબ્દો ભણવાના પ્રયત્ન કરશું। તો વિદ્યાર્થી મિત્રો મારી YouTube ચેનલમાં જોડાઈ જાઓ। તો આજે આપણે લેખન ઝાલીનો રહી જોરાવરસિંહ જાદવ, લેખન ઝાલીનો રહી જોરાવરસિંહ જાદવનું એ આ જોરાવરસિંહ જાદવ એક લોક સાહિત્યકાર है कवि। तो लोक साहित्यकार लेखकનું તાજેતરમાં 2025 માં જ નિધન થયું હતું। તો એમના વિશે આપણે કરંટની દ્રષ્ટિએ આપણે જાણવું ખૂબ મહત્વનું હોય। એનું કારણ છે કે એમને કયા કયા પુસ્તકો લખ્યા છે, તો પરીક્ષાની દ્રષ્ટિએ વધુ પૂછાઈ શકે। કારણ કે લોક જીવનના મોતી, લોક સાંસ્કૃતિકની શોધ, ભાતીગળ લોકકથાઓ, ગુજરાતની લોક સંસ્કૃતિ, મળદ કસુંબલનો રંગ ચડે। તેમનો જન્મ ધંધુકાના આકરું ગામમાં થયો હતો, જોરાવરસિંહ જાદવ। બીજું એમના વિશે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 2019માં એમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા। 2019માં જોરાવરસિંહ જાદવ, કારણ કે તાજેતરમાં જ એમનું નિધન થયું એટલે પરીક્ષાની દ્રષ્ટિએ જોરાવરસિંહ જાદવ લેખક ખૂબ ઇમ્પોર્ટન્ટ है। तो एक बार એમના વિશે થોડા પુસ્તકો જોઈ લેજો। બીજો એમને જે પાઠ લખ્યો હોય પાઠમાં કયા કયા સમાનાર્થી શબ્દો આયા છે, શબ્દાર્થ આપણે ભણવાના જે પ્રયત્ન કરશું। સીમાડો એટલે કે ગામની હદ। સીમાડો એટલે શું થાય? ગામની હદ। ગામની હદ હોઈને સીમાડો કહેવામાં આવે। અમી દ્રષ્ટિ એટલે કે મહેરબાની અને મીઠી નજર। અમી દ્રષ્ટિ એટલે કે મહેરબાની અને મીઠી નજર। વેરાન એટલે ઉજળ, જ્યાં પડતર હોય કઈ નો થાય ખાવ એને વેરાન કહેવાય। વેરાન એટલે કે ઉજળ। વાંજળી એટલે પવનનું વાવાઝોડું। પવનનું વાવાઝોડું ને વાંજળી કહેવામાં આવે છે। બાચકું એટલે નાની ઘાસડી, કપાળનું કપડ નાનું બાચકું ભરેલું છે। બાચકું એટલે કપાળ, આપણે દેશી ભાષામાં ઘાસડી, નાની ઘાસડી છે કપાળની, કપા માટે કપાળનું જે ઓલું હોય એના માટે ભરવા માટેનું જે એનું હોય કાપડ સુતરાવનું ભરી કોટનનું, ને બાચકું નામથી ઓળખાય। બાચકું એટલે કે નાની ઘાસડી। વચાર્ય એટલે કે વિચાર। વચાર્ય એટલે કે વિચાર। હાટડી એટલે કે નાની દુકાન, કેવા કાલો હાટડીએ છે કે નાની દુકાને જઈએ, હાટડી। આ તળપદ શબ્દ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયો કે હાટડી એટલે નાની દુકાન। આ પૂછાઈ ગયો બાચકું, આઈએમપી વિદ્યાર્થી મિત્રો। બાચકું એટલે કે નાની ઘાસડી, હાટડી એટલે કે નાની દુકાન, ભોં એટલે કે જમીન, ભોંમાં બેસાડી દીધું એટલે કે જમીનમાં બેસાડી દીધો કે ભોં એટલે કે જમીન। મોર્ય, મોર્ય એટલે કે પહેલા, મોર્ય એટલે કે પહેલા। આ પૂછાઈ ગયો તળપદ શબ્દ, મોર કરો એને, તમે એને મોર કરો, આ કામમાં તેને મોર્ય કરો, મોર કરો બોલીએ ને આપણે, મોર્ય એટલે કે પહેલા। સંધિયા એટલે બળદને એક જાતને સંધિયા કહેવામાં આવે છે। પાણીયાળા એટલે કે બળવાન, અમે પાણીયાળા જેવા, પાણીયાળા જેવા બળવાન, પાણીયાળા એટલે કે બળવાન। નળાતાર એટલે કે નર્દમ અથવા નળિયું, નળાતાર એટલે કે નર્દમ અથવા નળિયું। આઈએમપી નળાતાર એટલે નર્દમ અથવા નળિયું। સંધાય, સંધાય એટલે કે બધા, સર્વે, સૌ, સંધાય બધા જ તો સૌ। ખમતીધર એટલે કે સદ્ધર ને પૈસાદાર। ખમતીધર, આ લોકો તો ખમતીધાર છે, આમને આપણે પહોંચી ન શકી, કહીએ ને કે આ તો ખમતીધર છે, આમને આપણે પહોંચી શકી નહીં। ખમતીધર એટલે કે સદ્ધર અથવા પૈસાદાર। ખોરડું એટલે કે ખોલી, ઓરડી, ખોલી, ઓરડી કે માટીની ભીતનું નાનું ઘર, એને ખોરડું કહેવાય, નાનું એવું ખોરડું, ડોશીમાનું નાનું એવું ખોરડું છે। તો ખોરડું એટલે કે ઓરડી, ખોલી કે માટીની ભીતનું નાનું ઘર। સોસરો એટલે આરપાર જવું, વચ્ચેથી જવું, અને સોસરો કહેવાય, સોસરું નીકળી ગયો, મારી વાડીમાં રોજુ સોસરું નીકળી ગયું એટલે કે સોસરો એટલે આરપાર જવું, આરપાર જવું અથવા વચ્ચે થઈને જવું। આ મોસ્ટ આઈએમપી, આરપાર જવું, વચ્ચે થઈને જવું। ઘડીસાર એટલે તરત લગી જવું,
તરત લગી સુધી, ઘડીસર એટલે તરત લગી સુધી. વેતરવું એટલે કે બગડવું, વેતરવું, હા વેતરવું, વેતરવું, આઈએમપી વિદ્યાર્થી મિત્રો. વેતરવું એટલે કે બગડવું. આને મારું વેતરી નાખ્યું, હા બગાડી નાખ્યું. એ ના પણ મલાજો એટલે કે મર્યાદા, મલાજો એટલે કે મર્યાદા, આઈએમપી વિદ્યાર્થી મિત્રો. મલાજો એટલે કે મર્યાદા. બીજો પાઠ છે અપરાજેય ધ્રુવભટ્ટની તત્વમસી નવલકથાના લેખક અપરાજેય ધ્રુવભટ્ટની છે તત્વમસી નવલકથા. સામર્થ્ય એટલે કે બળ, શક્તિ, પ્રતાપ કે તાકાત. બળ, શક્તિ, પ્રતાપ અને તાકાત એટલે સામર્થ્ય થાય. સામર્થ્ય. શિબિર એટલે કે તંબુ, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, રોકવા માટેની જગ્યાને શિબિર કહેવાય. કઈ શિબિર ભરાણીએ મેડિકલમાં આપણે કહેતા કે અમારા ગામમાં શિબિર છે, તેના માટે શિબિર એટલે તંબુ બાંધીને બેઠવાની શિબિર કહેવાય. શિબિર, તંબુ, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યાને શિબિર કહેવામાં આવે. મહારથી એટલે કે મોટા લડવૈયાઓ અને યુદ્ધમાં કુશળ એને મહારથી કહેવાય. આ મહારથી જેવા છે, મોટા લડવૈયા અને યુદ્ધમાં કુશળ. માનવતા, મનુષ્યપણું અને માણસાઈ. આનામાં ઘણી બધી માનવતા છે. કે આપણે માનવતા, મનુષ્યપણું અથવા માણસાઈ. માનવતા કે આનામાં ગાયને દરરોજ ઘાસ ખવડાવે છે, એનામાં કેવી માનવતા આપણે કહીએ છીએ. તો માનવતા એટલે મનુષ્યપણું અને માણસાઈ. ગરીબની સેવા કરે, આનામાં કેવી માનવતા છે. અને માણસાઈ કેવી છે કે આ છોકરો ગરીબની સેવા કરે છે, આપણે કહીએ માનવતા, માણસાઈ. વિષાદગ્રસ્ત. વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું. વિષાદ એટલે શોક, વિષાદ એટલે શોક, એટલે ગ્રસ્ત એટલે શોકમાં પડેલું. વિષાદગ્રસ્ત યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું. પુત્ર વિયોગ. પુત્ર ગુમાવ્યાનું દુઃખ. પુત્ર વિયોગ એટલે ગુમાવ્યાનું દુઃખ. પુત્ર ગુમાવ્યાનું દુઃખ. પુત્ર વિયોગ એટલે પુત્ર ગુમાવ્યાનું દુઃખ. શિરે હોવું એટલે કે શિર એટલે માથે, એટલે માથે હોવું. મૂઢ, આ પૂછાઈ ગયું. મૂઢ એટલે કે મૂર્ખ, ઠોઠ. આ મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો. ટ્રિપલ સ્ટાર. મૂઢ એટલે મૂર્ખ અથવા ઠોઠ, નબળું. અભણ, મૂઢ, મૂર્ખ અથવા ઠોઠ. નિશબ્દ, શાંત, શબ્દ વિના. ની એટલે કે શબ્દ વિનાનું અથવા શાંત, નિશબ્દ. ધાવવું એટલે કે ધસી જવું, ધાવવું એટલે ધસી જવું. નિશ્ચલ એટલે કે સ્થિર. નિશ્ચલ એટલે સ્થિર, આઈએમપી. આ પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ યરમાં. નિશ્ચલ એટલે સ્થિર. બીજો એક ઈડરનો વાણિયો, રમણલાલ સોનીની એક ઈડરનો વાણિયો, એના જે સમાનાર્થી શબ્દો આપણે જોઈશું. જેમાં વાટ એટલે કે રસ્તો, વાટ એટલે રસ્તો, એના સિવાય પંથ છે. બીજો ઉચાટ એટલે કે ચિંતા, ફિકર કે ડરામણું. ઉચાટ એટલે કે ચિંતા, ફિકર અને ડરામણું. પાય એટલે કે પગ અથવા કાલે આપણે જોઈ ગયા ટાંટિયું, આપણે ભાગ 3 માં જોઈ ગયા હતા, પગને ટાંટિયું કહેવાય. પછી સબોસબ એટલે ઉપરા છાપડી, સબોસબ એટલે ઉપરા છાપડી. અને ખાડે એટલે અટકાવે, ખાડે એટલે અટકાવે. બોલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શબ્દો જોઈ નાખ્યા. એમાં જે મોસ્ટ આઈએમપી શબ્દો હોય એમાં એક આપણે આવશે વેરાન એટલે ઉજળ, બાચકો એટલે નાની ઘાસડી. બધા મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ બધા શબ્દો મેં મોસ્ટ આઈએમપી છે જે પરીક્ષા પાઠ્યપુસ્તકમાં જે એનસીઈઆરટી જીસીઈઆરટી નો આપણે સિરીઝ આલે ધોરણ 6 ની જીસીઈઆરટી માં આગલા જે પાઠ છે ને બધા આપણે ભણવાના પ્રયત્ન કર્યા. પણ આમાં મને એવો લાગે પરીક્ષામાં પૂછાય ગયા એવા તમને કહું તો એક બાચકું હોય, વાંજળી પૂછાઈ ગઈ છે, મોરીય પૂછાઈ ગઈ હોય, હાટડી પૂછાઈ ગઈ છે. પછી એક નળાતાર એટલે નળદમ અથવા નળિયું. પછી એક મલાજો એટલે મર્યાદા, તમે મલાજામાં રહેજો એટલે કે મર્યાદામાં રહેજો.
સામર્થ્ય એટલે કે બળ, શક્તિ, પ્રતાપ, તાકાત. પછી આ વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું. પછી એક આ મૂઢ એટલે મૂર્ખ અથવા ઠોઠ. નિશ્ચળ એટલે સ્થિર. અને ખાડે એટલે અટકાવે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા શ્રેયાને એ પૂછાઈ ગયેલા છે. આમાંથી એક આ પણ જોરાવરસિંહ જાદવ ઉપર એકવાર જોઈ લેજો તમે કવિ પરિચયમાં, કારણ કે એમનો જન્મ ધંધુકામના આકોર ગામમાં થયો હોય. તાજેતરમાં જેમનું નિધન થયું ને 2019 પદ્મશ્રી તરીકે નવાજવામાં આવ્યા છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો આ સમાનાર્થીનો ભાગ 4 છે. આના સિવાય તેને આપણે YouTube ચેનલમાં અપલોડ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા એ જોવાનો પ્રયત્ન કરજો, પછી આ બધા જોઈજો. ચોથો ભાગ આપણે પહેલા ઈનો જોઈએ તો પહેલા બધા નવા મારા યુટ્યુબર હોય તો પહેલા એ વિડીયો જોઈ લેજો, પછી આ બધા વિડીયો જોઈજો તમે. બરોબર. અને મારી ચેનલ તમને ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણે નીચે ટેલિગ્રામની લિંક છે, એમાં તમને આના બધું PDF ને બધું આમાં મોક ટેસ્ટ ને બધું એમાં અપલોડ કરીશ. બરોબર. એમાં બધું મોકલીશ. અને એના સિવાય આપણે ગુજરાતની એક સિરીઝ ચાલુ છે, ગુજરાતના સંગ્રહાલયો. તો એ જોવાનું ન ચૂકતા. બરોબર. એ બુકનું આખું કન્ટેન્ટ કે જેટલા આપણા ગુજરાતના સંગ્રહાલયો હોય એ બધા આપણે ભણવાના પ્રયત્ન કરશું. ભણવાનો એકે બાકી નહીં રાખે. GPSC UPSC કોઈ પણ એક્ઝામ હોય, CC હોય, ગ્રુપ AB, જનરલ અવેરનેસમાં જે ઉપયોગી બનશે ને એ ટોપિકમાં એ ગુજરાતના સંગ્રહાલયો છે. તો આપણે એ આખો આપણે ભણવાનો પ્રયત્ન કરશું. તો એ જોવાનું ચૂકતા ને. એ આખી સિરીઝ આપણે ચાલુ હોય અત્યારે. એના સિવાય આપણે આ બીજી સિરીઝ ચાલુ હોય ને ધન્યધરા ગુજરાતવાળી સિરીઝ ટૂંક સમયમાં આપણે ચાલુ જ છે, એવું નથી મૂકી દીધી, પણ ધન્યધરા ગુજરાતવાળી સિરીઝ આપણે ચાલુ. આપણે એક આડે 3 સિરીઝ ચાલીએ બધી વારા પડતી ચાલુ હોય. બરોબર. આપણે આ તો ધોરણ 6 તો આપણે કમ્પ્લીટ કરશું, પછી ધોરણ 6 પછી 7 8 9 10 11 ને 12 બધા ધોરણ લેવાનો પ્રયત્ન કરશું. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવતો. એટલે મારા YouTube ચેનલમાં જોડાતા રહેજો ને સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકનને દબાવી દેજો, તેથી નવી વિડીયો આવે તો તેનો નોટિફિકેશન તમને મળતી રહે. બરોબર. જય હિન્દ, જય ભારત.